10 વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ હતી તે નિમિત્તે આજે પ્રધાનમંત્રી મોદીએ બાળકો સાથે સંવાદ કર્યો છે। એક એવું અભિયાન શરૂ થયું કે જેને સૌ કોઈએ વધાવી લીધું તેવામાં પ્રધાન तो आदत क्या डालनी है? मैं गंदगी नहीं करूंगा, पहली आदत ये है। पक्का? ये युग सच अभियान का प्रगति और उत्थान का जीवन के हर पहलू में श्रमदान करे इंसान यहाँ। प्लास्टिक को तुम त्याग दो, कपड़े का थैला ले लो तुम, घर की साफ सफाई कर लो, जीवन सरल बना लो तुम। પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને બાળકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। જ્યારે પણ તેમને યુવા વર્ગ સાથે વાતચીત કરવાનો મોકો મળે છે ત્યારે તેમની સાથે વાતચીત કરે છે અને આજે મોકો છે સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે। એક સમય હતો કે જ્યારે લોકો રસ્તા પર ગમે તેમ પ્લાસ્ટિકનો કચરો કોઈ પણ કચરો ફેંકતા હતા, પરંતુ હવે લોકોમાં એક એવી આદત પડી ગઈ છે કે લોકો કચરાપેટીમાં કચરો નાખે છે। તેની પાછળનું કારણ છે સ્વચ્છતા અભિયાન કે જેને આજે 10 વર્ષ પૂર્ણ થયા।